અમદાવાદમાં આજે રિક્ષા ચાલકોની હડતાલ છે। ટ્રાફિક પોલીસની કામગીરી સામે આ રિક્ષા ચાલક યુનિયને બાયો ચડાવી અને ટ્રાફિક પોલીસ દ્વારા 2 દિવસથી કરવામાં આવતી કામગીરીનો તેમણે વિરોધ નોંધાવ્યો। મેમો આપવાને બદલે પોલીસ રિક્ષાઓ જપ્ત કરતી હોવાનો આરોપ છે। નાની નાની ભૂલોમાં પણ રિક્ષા જપ્ત કરી ચાલકની ધરપકડ કરાતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પોલીસ માત્ર રિક્ષા ચાલકો સામે જ કેમ કાર્યવાહી કરી રહી છે તે પણ તેમણે આક્ષેપ ઉઠાવ્યો, કારણ કે પોલીસે પકડેલી રિક્ષા કોઈપણ પ્રકારના દંડ વિના છોડી દેવાની તેમણે માંગ કરી। સાથોસાથ અલગ અલગ 9 જેટલા એસોસિએશન અને યુનિયન આ હડતાલમાં જોડાઈ ચૂક્યા છે। સીપી સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને છેલ્લા 2 દિવસથી રિક્ષા ચાલકોને ખોટી રીતે જે હેરાન કરવામાં આવ્યા હતા, એમને મેમો દેવામાં આવ્યો હતો, તેમજ પોલીસ સ્ટેશને જમા લેવામાં આવ્યા હતા। તો આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને તમામ યુનિયન સંગઠન સમિતિ અમદાવાદ શહેરના આગેવાનો દ્વારા ભેગા થઈ અને આ રિક્ષા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। તો આજે રિક્ષા તમામ જગ્યાએ બંધ